ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 15 અબજ 70 કરોડ રૂપિયાનું કૌભાંડ। હા, તમે બરાબર સાંભળ્યું છે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રૂપિયા 15 અબજ અને 70 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું અને કૌભાંડને કાયદેસર બનાવવા માટે કાગળ પણ બન્યા। આ વિગતવાર આક્ષેપો કર્યા છે કોંગ્રેસના ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કે જેઓએ પુરાવા સાથે કેટલીક વાતો રજૂ કરી પત્રકારોની સામે અને આ સનસનીખેજ આક્ષેપ લાગતા હવે જોવું રહ્યું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર શું કરે છે કે પછી કુલડીમાં ગોળ ભાંગવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાય છે। વિગતવાર સમજીએ કેવું છે આ કૌભાંડ જેમાં અબજો રૂપિયા ચાવ થઈ ગયા। મુખ્યમંત્રીએ આ બાબતથી અવગત હોવા છતાં આ કૌભાંડ થયું તેવા આક્ષેપ શક્તિસિંહ કેમ લગાવી રહ્યા છે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નવજીવન પણ તમને અહેવાલ બતાવે છે કે કૌભાંડ પર કૌભાંડ, કૌભાંડ પર કૌભાંડ, બોર્ડ બનાવો, નિગમ બનાવો, જીઆઈડીસી બનાવો અને અલગ અલગ રીતે કૌભાંડ માટેના આક્ષેપો સામે આવે છે અને તમે વાઇબ્રન્ટના કૌભાંડને નવજીવન ન્યૂઝ પર જોઈ પણ રહ્યા છો। ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કે જેમણે કેટલાક પરિપત્રો સાથે એક પત્રકાર પરિષદ યોજી અને તેમાં ભૂપેન્દ્ર પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર રૂપિયા 15 અબજ અને 70 કરોડ રૂપિયાનો આક્ષેપ લગાવ્યો જીઆઈડીસીમાં। તો કૌભાંડ કઈ રીતે થયું છે એ શક્તિસિંહ વિગતવાર સમજાવે છે। ટેકનિકલ વાત એવી છે કે પહેલાં જે જમીન જીઆઈડીસીને ફાળવવાની હતી એટલે કે તેની હરાજી ઓનલાઈન કે જાહેર માધ્યમમાં કરવાની હતી તેના બદલે ડાયરેક્ટ એલોટમેન્ટ કરી દેવાયું। પણ પહેલાં જાહેર હરાજીની પ્રક્રિયા થઈ ત્યારે આ જમીન સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડના કાગળ બનાવવામાં આવ્યા અને આમ કૌભાંડ કરવામાં આવ્યું તેવા આક્ષેપ શક્તિસિંહ લગાવી રહ્યા છે। સાંભળો આ પત્રકાર પરિષદમાં શું કહી રહ્યા છે શક્તિસિંહ। જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે। હું આપને જે આજની મારી પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવાનો છું એમાં દહેજ અને સાયખા આ બે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર બનાવ્યું। ચાઇનાએ જોયું કે કેમિકલ્સનું ઉત્પાદન થાય છે એનાથી કેન્સર અને બીજા રોગો થાય છે માટે ચાઇનાએ પોતાને ત્યાં કેમિકલ ઝોન તરીકે કેમિકલ પ્રોડક્શનની બહુ પ્રોડક્ટો બંધ કરી દીધી કે નહીં, અમારે ત્યાં ઉત્પાદન નહીં કરવા। એ બધા ઉદ્યોગકારોને ક્યાંક જોઈએ એવું કે જ્યાં એનું એફ્યુલન્ટ દરિયામાં નાખી શકાય કચરો હોય તો ક્યાં થાય તો કે આપણો દહેજ પાસેનો સાયખા પાસેનો પટ્ટો છે દરિયોની નજીક કેમિકલની ફેક્ટરી આવે, કચરો દરિયામાં નાખે અંદર, આપણા માછીમારોનું જે થવું હોય તે થાય, ગુજરાતીઓનું જે થવું હોય તે થાય, મરે તો મરે, મારું તરફાણું ભરે। એટલે ત્યાં કેમિકલ ઝોનમાં આવા ઉદ્યોગોને ફાયદો કરાવવા માટે જીઆઈડીસીએ એક પરિપત્ર બહાર પાડ્યો 24 એપ્રિલ 2023 ના રોજ। તમે જોજો 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2012 થી માંડીને 10,012 સુધીના, તમારી અરજીઓ આપો। પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે। જીઆઈડીસી ની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો।
પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય. અને એટલે કે સંતૃપ્ત ઝોન. ભાઈ અહીંયા તમારો વિકાસ આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરાજીથી આપો. આ નીતિ. આપણે શું કર્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023 ના રોજ દહેજ અને સાયખા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોનો રસ છે કે આ તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે. એટલે શું કર્યું એમણે, મેં આપને એક પરિપત્રો સરકારને આપ્યા છે. આપ જરા એને આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023 એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ. 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં. અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ પ્લસ 20%, એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય. અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફળવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય. આવી કડક શરતો છે અને જેટલી અરજી આવી હતી એ બધી રદ કરીએ છે. એટલે પહેલા લોકો જે અરજી કરી હતી બધાનું લિસ્ટ તો આવી જ હતી, બધાએ દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરાજી થાય તો 10,000 રૂપિયા વાર ના થાય અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2,870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7,000 કરતા વધારે રૂપિયા સરકારને વર્ષે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વાળા કીધું બોલો દર ચોરસ મીટરે 7,000 સરકારમાં ભરવા છે કે અમે કંઈક રસ્તો કાઢી આપીએ. પહેલા 5 લાખ ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે હું કાલ કરતો હતો આમ ઉભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ કે 5 લાખ ચોરસ વાર અને 20 લાખ ચોરસ વાર એટલે 25 લાખ ચોરસ વાર ગુણ્યા 7,000 રૂપિયા. તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી, લખે છે ડેસિમલમાં. તમારે મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે. મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર. મેં તો પછી મોબાઈલ આડો કર્યો અને કોમ્પ્યુટરમાં કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગણ્યું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટરમાં 3,50 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં નાખવાના, ખાઈ જવાના. બીજા તબક્કામાં 20 લાખમાં 12,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં નહીં. આ કરવા માટે શું કરવું પડે કે સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ. જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો, બધાને વહીવટ નક્કી થઈ ગયો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે. આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 7મા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી,
અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની, એટલે 2780 માં આપવાની. આ જ જગ્યાએ 2 વર્ષ પહેલા એશિયન પેઇન્ટ્સે જમીન લીધી, એને 8000 કરતા વધારે રૂપિયા સ્ક્વેર મીટર લીધી. મેં તપાસ કરાવી કે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે એશિયન પેઇન્ટ્સ કરતા, મિનિમમ 10000 રૂપિયા ચોરસ વારના મળે ઝઘડિયામાં અને આજુબાજુ વિસ્તારમાં, જ્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું નથી જેટલું સાયખામાં ને દહેજમાં છે. ત્યાં આગળ 2022માં હરાજી થઈ. 2022માં હરાજી થઈ, ત્યાં 8000 અને 9000 રૂપિયા ચોરસ મીટરના ઊંચ્યા. તો અહીંયા કેમિકલ ઝોન, ડેવલપ્ડ ઝોનમાં કેટલા પૈસા આવે તમે કલ્પના કરો. એક ગુજરાતી તરીકે મને અત્યંત દર્દ છે કે મારા ગુજરાતમાં એક જરૂરિયાતમંદને તમે આપી શકો નહીં. રાજકોટના અગ્નિકાંડ માટે ત્યાં મારા કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો, લોકો, જનતા જનાર્દન સાથે રોડ પર ન્યાય માટે લડે કે ભાઈ આને પૂરું વળતર તો આપો, એસઆઈટી તો સારી બનાવો, ત્યાં કંઈ નહીં. અને બીજી તરફ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર. આ જ પૈસા જો જાહેર હરાજી થાય એટલે અબજો રૂપિયા ક્યાં આવે? ગુજરાતની પ્રજાની તિજોરીમાં આવવાના. અને એટલા માટે મેં આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે. આ મુખ્યમંત્રીજી તો એવું કહે છે કે કેવા મૃદુ અને મક્ખમ. અરે ભાઈ, દાદા ભગવાન માફ ન કરે, આવા મૃદુ થઈએ. મજબૂત બનો. તમે એક નાના મામલતદારની, ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આવતા છે, એને પકડો. પહેલા દરવાજા ખુલ્લા રાખીને ખાળમાં ડૂચા દેવા મારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે. આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં? ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે? તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે? શું કરે છે? શું આવી લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ ને મક્કમ? વિનંતી કરું છું માનનીય ભૂપેન્દ્રભાઈ, આ કોઈને પણ બેક સીટ ડ્રાઇવિંગ ના કરવા દો. દાદા ભગવાન માફ ના કરે. આપ મક્કમ બનો, મજબૂત બનો, દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો. મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની, પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય. એનું કોમ્પિટિટિવ, ટ્રાન્સપેરન્ટ બિડિંગ થવું જોઈએ. આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે સ્પેક્ટ્રમના કેસ. તો ગુજરાતમાં તમે કેમ એવી નીતિ બનાવતા નથી કે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ આપવાની હોય તો એનું પારદર્શક, સ્પર્ધાત્મક બીડ એટલે કે ટેન્ડર ના નીકળે, હરાજી ન થાય ત્યાં સુધી કોઈને ન અપાય. આ કેમ કરતા નથી? પહેલી મારી માંગણી છે કે આ કરવામાં આવે. હજી સુધી ગુજરાતમાં અમલીકરણ નથી થયું, તેના માટે જવાબદાર કોણ? મેં જે આ મુદ્દો ઉઠાવ્યો છે એની ગંભીરતા સમજે. હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય, થોડા સમય પછી વિકસિત થઈ જાય, પણ એક વિસ્તાર તમારું બોર્ડ ઠરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે, આ સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોનમાં છે, અહીં હરાજી જ કરવી પડે એવું 7મા મહિનામાં નક્કી કરો તમે, અને 5 મહિના પછી એમ કહો કે ના સેચ્યુરેટેડ નથી, આ વિકસિત નથી, અવિકસિત થઈ ગયો. તો શું ગુજરાતમાં એવું કઈ શરૂ થયું છે 7 મહિનામાં
એક ઝોન જે વિકસિત હતો જીઆઈડીસી નો એ અવિકસિત થઈ ગયો. આ સ્પષ્ટ છે કે આ એક ષડયંત્ર છે અને આના માટે તપાસ તો જ થાય પારદર્શક જો નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થાય. તે મારી માંગણી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થાય. ભારતીય જનતા પાર્ટીનું પ્રિય ડિપાર્ટમેન્ટ ઈડી એને અહીંયા મોકલવામાં આવે. આ મની લોન્ડરિંગ છે, પ્રજાના નાણાં ચાઉ કરવાનું છે. તો ઈડી, ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે, તપાસ કરે અને જીઆઈડીસી ના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે અને આ જે કંઈ તપાસ થાય એને પારદર્શક રીતે જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે. આ મારી મુખ્ય માંગણીઓ છે. તો તમે સાંભળ્યું એ પ્રકારે શક્તિસિંહ ગોહિલે જીઆઈડીસીના કેટલાક પરિપત્રોને રજૂ કરી વાત કરી કે જે જગ્યા પહેલા અનસેચ્યુરેટેડ હતી તેને પરિપત્રથી સેચ્યુરેટેડ કરી દેવામાં આવી. ચૂંટણીનો ગાળો હતો, બધા વ્યસ્ત હતા, પણ સાથે જ શક્તિસિંહે આક્ષેપ લગાવ્યા કે આ ફાઇલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહી કરવાની ના પાડી અને કહ્યું કે તમારે જે કરવું હોય કરો, મારે કંઈ નથી કરવું, અને છતાં અધિકારીઓએ કર્યું. ત્યારે નવજીવન ન્યૂઝે સવાલ પૂછ્યો કે આ સરકાર પર બ્યુરોક્રેટ્સ હાવી છે તેવું તમે માનો છો? શક્તિસિંહનો એ પણ જવાબ સાંભળો કે તેઓએ શું જવાબ આપ્યો. યસ, હું એટલું ચોક્કસ કહીશ કે મેં પોતે પણ સરકારમાં કામ કર્યું છે. એવું કહેવાય છે કે ઘોડો અસવારને ઓળખે. ઘોડો જે અસવારને ઓળખે, ઘોડો ચલાવનાર જો વ્યવસ્થિત હોય તો ગમે એવો ઘોડો સમજી જાય, સીધો સટ રેવાળ ચાલે. અને ઘોડાને ખબર પડે કે અસવાર છે, એનામાં ઠેકાણું નથી, તો એ ઘોડો એને જ્યાં ઈચ્છે ત્યાં અસવારને લઈ જાય. અધિકારીઓનું આવું જ છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને હોદ્દેદારો અધિકારીઓ પાસેથી પૈસા લે છે, એની પાસેથી કરપ્શન કરાવે છે, પહેલા સામેથી કરવા દે છે અને પછી એને જ બ્લેકમેલ કરે છે કે તમારું ભાજપનું ધન સંગ્રહાયું દીધી, જો મેં આટલું કરાવી દીધું તો તમે શેના મને કહો છો? પોસ્ટિંગમાં પૈસા આપીને પોસ્ટિંગ લે, પછી પેલો ફોન કરે તો કે સાહેબ શેનું તમને આ બાતે મારે કાઢવાના ક્યાંથી? ભલામણ ન ચાલે ને કેવો વ્યવહાર કરે. અને મને દુઃખ છે કે મંત્રીઓ, મિનિસ્ટરો એમ કે મેં ફોન કરી દીધો છે ને, હવે તમે જરા કલેક્ટરને મળી લીધું ને એનો વ્યવહાર કરી દીધો. અરે શું વ્યવહાર? એટલે કરપ્શન એ જાણે ભાજપનું કલ્ચર છે. આવી સ્થિતિ છે. થેન્ક યુ. ખેર, તો આ હતા કૌભાંડના સમાચાર. ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાતી નથી, ખાવા દેતી નથી અને ભ્રષ્ટાચાર મુક્ત છે તેવા દાવા કરે છે, પરંતુ વિપક્ષ શોધી લાવ્યું છે 15 અબજનું કૌભાંડ, એ પણ ગુજરાતમાં, એ પણ ભાજપની સરકાર છે. અને ભગવાનના ઘરના કહેવાતા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે. શું ભગવાનના ઘરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંઈ લીધું નથી તો તપાસ કરશે કે પછી આ તપાસનું ભીનું સંકેલશે કે પછી આ તથ્યો વિહોણી વાત છે તેવો જવાબ આવશે? જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ અને આ પ્રકારની કહાનીઓ સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝ પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા